હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી આર પટેલ બોયઝ હાઈસ્કૂલ વઢવાણ સિટી જિલ્લો સુરેન્દ્રનગરમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, નિયમિત રીતે અમારી શાળાની યુટ્યુબ ચેનલ નિહાળતા રહો। ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। હા, નિયમિત હોમવર્ક મોકલવાનું નહીં ભૂલતા। હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 12 પરમાણુ। વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે રુધરફોર્ડનું પરમાણુ મોડેલ અને મર્યાદાઓની ચર્ચા કરી હતી। પરમાણુ મોડેલ સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ જાય છે, બરાબર, પણ એની સફળતાની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો એને આપણને ન્યુક્લિયસ વિશે માહિતી આપી કે પરમાણુના કેન્દ્રમાં એક દળદાર ન્યુક્લિયસ હોય છે જ્યાં સમગ્ર ધન વીજભાર કેન્દ્રિત હોય છે તથા ન્યુક્લિયસની ત્રિજ્યા છે એ 10⁻15 મીટરના ક્રમમાં હોય છે, બરાબર। આ એની સિદ્ધિઓ હતી રુધરફોર્ડના મોડેલની, એને પ્લેનેટરી મોડેલ પણ કહેવામાં આવે છે। હવે ઇલેક્ટ્રોનની કક્ષાઓની આપણે વાત કરવા માગીએ છીએ કે ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે ઉર્જાના સૂત્રો, બરાબર। તો આપણે જાણીએ છીએ કે રુધરફોર્ડે જે મોડેલ રજૂ કર્યું એની અંદર પરમાણુના કેન્દ્રમાં ખૂબ નાનું અને દળદાર અને ધન વીજભારિત ન્યુક્લિયસ છે અને તેની આસપાસ સ્થાયી રીતે અનુરૂપ કક્ષાઓમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન છે, બરાબર। અને ઓવરઓલ આ ગોળો તટસ્થ છે। તો કેન્દ્રમાં રહેલા ન્યુક્લિયસનો પોઝિટિવ ચાર્જ અને આજુબાજુ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વચ્ચે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન એમની વચ્ચે એક સ્થિત વિદ્યુત આકર્ષણ બળ લાગે, બરાબર। તો આ જે સ્થિત વિદ્યુત આકર્ષણ બળ, જેને આપણે કુલંબ બળ કહીએ છીએ, ન્યુક્લિયસમાંના પ્રોટોન અને તેની ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું કુલંબ બળ ઇલેક્ટ્રોનને કક્ષામાં ટકાવી રાખવા જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે। એટલે અહીં તમારે કેન્દ્રગામી બળ બરાબર શું કરવું પડે? કેન્દ્રગામી બળ બરાબર કુલંબ બળ mv²/r, અને પછી અહીંયા ઇલેક્ટ્રોનનું ચાર્જ, પ્રોટોનનો ચાર્જ અને તેમની વચ્ચેનું અંતર। એટલે કે જેવી રીતે આ પરમાણુ છે, આ ન્યુક્લિયસ છે, તો આ ઇલેક્ટ્રોન છે, આ પ્રોટોન છે, તેમની વચ્ચેનું અંતર r છે। ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન, એનો વિદ્યુતભાર E જેટલો હોય છે, એટલે અહીંયા બંનેમાં E અને E, તો અહીંયા તમે જોઈ શકો છો કે mv²/r 1/4πε0e²r², બરાબર, r², અહીંયા સ્ક્વેર આવશે, કુલંબ બળ છે ને, બરાબર। હવે અહીંયા તમે આ સૂત્રનો ઉપયોગ કરો તમે, અને જ્યારે ગતિ ઉર્જા મેળવવી છે તો અહીંયા mv² ને સૂત્ર કરતા બનાવો। mv² બરાબર 4πε0e²/r, એક r તો ઉડી જ ગયા, બંને બાજુ 1/2 વડે ગુણી દો તો શું થઈ ગયું? નીચે 8πε0 આવ્યું ને, તો અહીંયા જો 1/2 mv² બરાબર e²/8πε0 1/8πε0 અને અહીંયા e²/r થઈ ગયું સેમ, બરાબર। આ ગતિ ઉર્જા। સ્થિતિ ઉર્જા માટે આપણે શું કરાય? એ પણ સિમ્પલ છે સ્થિતિ ઉર્જા। તો એની અંદર તમે એમ વિચારો કે ન્યુક્લિયસ છે એમાં પ્રોટોન છે એ +E છે અને આજુબાજુ જે ઇલેક્ટ્રોન છે એ -E છે, બે વચ્ચેનું અંતર r છે, તો સ્થિતિ ઉર્જા બરાબર k, પછી ચાર્જ +E -E, તેમની વચ્ચેનું અંતર r, એટલે કેવું થઈ જાય? -ke²/r અથવા તો -4πε0e²/r।
આ ટાઈપનું થાય એટલે તમે જોઈ શકો છો અહીંયા કે -e² 4πε0 r આ સ્થિતિ ઉર્જા બરાબર। હવે કુલ ઉર્જાની આપણે વાત કરીએ જેને કહેવાય યાંત્રિક ઉર્જા, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા। તો આપ જોઈ શકો છો કે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, તો ગતિ ઉર્જાનું સૂત્ર શું છે કે 1/8πε0 अपॉन r, જે આપણે અહીંયા ગણતરી કરી હતી આવી બરાબર। પછી સ્થિતિ ઉર્જાનું સૂત્ર જે છે એ -1/4πε0 e²/r, આ સૂત્ર આગળ માઇનસ છે અહીંયા આગળ બરાબર। હવે બંનેનું ઉપર નીચે આનું 4 છે તો અહીંયા નીચે 2 વડે ગુણી દઉં અને ઉપર પણ 2 વડે ગુણી દઉં એટલે ઉપર બગડો આવી ગયો, નીચે 4 દુ 8। હવે લસા લઈ લો તો તમને ટોટલ આન્સર આવવા મળશે -1/8πε0 e²/r। અહીંયા કુલ ઉર્જા ઋણ છે, એનો મતલબ કે ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં છે। જો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા ધન હોત તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ કક્ષામાં ફરતો ન હોત બરાબર, સ્વાભાવિક રીતે। તો એક બીજી વસ્તુ ખાસ આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું સમજવા માટે કે યાંત્રિક ઉર્જા, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા વચ્ચે સંબંધ શું છે। આપણને કોઈ આંકડો આપ્યો હોય તો આપણે ડાયરેક્ટ આ સૂત્રની મદદ વગર એકમાંથી બીજામાં રૂપાંતર કરી શકાય। ધારો કે કુલ ઉર્જા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જે છે એ 1/8πε0 e²/r એટલે કે પોઝિટિવ છે, પોઝિટિવ x, તો યાંત્રિક ઉર્જામાં માઇનસ ગુણી દેવાના। ગતિ ઉર્જાને માઇનસ વડે ગુણો એટલે યાંત્રિક ઉર્જા બની જાય, અને ગતિ ઉર્જાને માઇનસની સાથે સાથે 2 વડે પણ ગુણો, -2 વડે ગુણો બરાબર, તો એ બની જાય સ્થિતિ ઉર્જા। આ યાદ રાખજો, x એટલે ગતિ ઉર્જા, -x એટલે યાંત્રિક ઉર્જા, -2x એટલે સ્થિતિ ઉર્જા। હવે તમે આના આધારે વિચાર કરો કે ગતિ ઉર્જા એટલે x અને સ્થિતિ ઉર્જા એટલે -2x, શું વધ્યું? -x એટલે યાંત્રિક ઉર્જા, બસ સિમ્પલ બરાબર। ગતિ ઉર્જા કરતાં ડબલ સ્થિતિ ઉર્જા છે એવું કહેવું હોય તો પણ ચાલે। આ x ને આ 2x છે, પણ સ્થિતિ ઉર્જા ઋણ હોય, બસ એટલું ફેર બરાબર। પછી મુદ્દો આવે છે પરમાણુ વર્ણપટ। હવે આપ અહીંયા જોઈ શકો છો કે પરમાણુ વર્ણપટની અંદર ઉત્સર્જન રેખીય વર્ણપટ છે અને શોષણ વર્ણપટ કેવી રીતે મેળવાય છે તેની વાત છે બરાબર। 12.3 મુદ્દો છે। તો પહેલી વસ્તુ આપણે સમજવું પડશે કે દરેક તત્વ જે છે એ તેના દ્વારા ઉત્સર્જિત વિકિરણનો લાક્ષણિક વર્ણપટ ધરાવે છે। કોઈ દરેક તત્વને પોતાનો એક વર્ણપટ છે। વર્ણપટ શબ્દથી તમારે બહુ ચિંતિત ન થવું, વર્ણપટ, કારણ કે આપણે એવું કોઈ મગજમાં ઇમેજિનેશન નથી કરી શકતા વર્ણપટ એટલે શું બરાબર, કારણ કે હજી તમે જોયું નથી। વર્ણપટ એટલે ખરેખર સ્પેક્ટ્રોમીટર નામના સાધન વડે આપણે આ વર્ણપટ જે નીચે આકૃતિ દોરી છે ને, અલગ અલગ લાઇનિંગ છે, પ્રકાશિત પટ્ટાઓ છે, એટલે આ જે લાઈન છે ને ઘાટી લાઈનો એ પ્રકાશિત સમજવાની, અને એની વચ્ચેનો જે ભાગ છે ને એ તમારે અંધકાર સમજવાનું બરાબર। એનાથી ઊંધું અહીંયા છે, એટલે અહીંયા તમારે વસ્તુ કે 2 જાતના આવા વર્ણપટ હોય જેની અંદર પ્રકાશિત પટ્ટાઓની અંદર આવી કાળી રેખાઓ હોય, એ રેખાઓ એબ્સન્ટ હોય, અને બીજો વર્ણપટ એ રીતનો પણ હોય કે અંધારું હોય અને અંધારાની અંદર આવી સફેદ લીટીઓ હોય બરાબર, એ હાજરી સૂચવે છે। કાળી લીટીઓ ગેરહાજરી સૂચવે, બધામાં આટલા આટલા ગેરહાજર છે, અને એ કાળા પટ્ટામાં આ રીતે સફેદ લીટીઓ હોય તો એ સફેદ લીટીઓ હાજરી સૂચવે છે બરાબર। તો અહીંયા આ વર્ણપટના બદલે તમારે એમ સમજવાનું કે દરેક તત્વ પોતાની લાક્ષણિકતા અનુસાર એક તરંગ લંબાઈઓનો સમૂહ ધરાવે છે। જે રીતે હાઇડ્રોજન પરમાણુને લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફંડ આવી શ્રેણીઓ હોય છે, એવી જ રીતે જુદા જુદા તત્વોને જુદી જુદી શ્રેણીઓ હોય છે।
એક તત્વ દ્વારા ઉત્સર્જાતી વર્ણપટ શ્રેણીઓ બીજા તત્વમાં ક્યાંય પણ રિપીટ થતી નથી. એટલે કે દરેક તત્વની એક આગવી લાક્ષણિકતા છે. એ લાક્ષણિકતા અનુસાર દરેક તત્વ જુદી જુદી તરંગલંબાઈઓનું ઉત્સર્જન કરે છે. એટલે આને આપણે એની ફિંગરપ્રિન્ટ્સ કહેવું હોય તો પણ ચાલે, તત્વની ઓળખ. બરાબર. તો એના માટે શું કરાય? તો દરેક તત્વ નીચા દબાણે, લો પ્રેશર, ઓછી ઘનતાવાળો વાયુ લો, અથવા બાષ્પમાંથી વાયુની બાષ્પ લઈ લો. બરાબર. વેપર સામાન્ય રીતે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એટલે તેને ઉત્તેજિત કરવામાં આવે ત્યારે એ ઉત્સર્જિત વિકિરણના વર્ણપટમાં અમુક નિશ્ચિત તરંગલંબાઈ હોય છે. બરાબર. ટૂંકમાં કોઈ નળી હોય, કાચની નળી, નિર્વાત ટ્યુબ, વેક્યુમ ટ્યુબ, એ ટ્યુબની બંને બાજુ પારદર્શક નળી લો. નળીની બંને બાજુ ઇલેક્ટ્રોડ, કેથોડ, એનોડ અને એની સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપો. અને નળીની અંદર તમે કોઈ બી વાયુ હોય એની બાષ્પ અથવા ઓછી ઘનતાવાળો વાયુ નીચા દબાણે ભરવામાં આવે. પછી કરંટ અંદરથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપવામાં આવે એટલે ઓટોમેટિક એ ઉત્તેજિત થાય અને વિકિરણ ઉત્સર્જિત કરે. અને વિકિરણમાં નિશ્ચિત તરંગલંબાઈઓ જ હોય છે. મતલબ એક શ્રેણી હોય ફિક્સ. બરાબર. અલગ અલગ. આ પ્રકારના વર્ણપટને ઉત્સર્જન રેખીય વર્ણપટ કહે છે. એમાં જે શ્રેણી ઉત્સર્જાય ને એ જ તરંગલંબાઈઓ હોય, બાકીની તરંગલંબાઈ એબસન્ટ હોય, ગેરહાજર. તો અંધકારમય પાર્શ્વભૂમિ એટલે કે બેકગ્રાઉન્ડમાં અંધારું હોય અને તમને પ્રકાશિત લીટીઓ દેખાય, જે હાજર હોય એની લીટીઓ દેખાય, એટલે તમારે એમ સમજો કે આ અંધકારમય બેકગ્રાઉન્ડ છે. ધારો કે આ તો જે લીટીઓ છે ને એ પ્રકાશિત લીટીઓ સમજો તમે. તો આટલી લીટીઓ દેખાય છે, મતલબ કે આ તરંગલંબાઈઓ ઉત્પન્ન થાય છે. 1875 નેનોમીટર ઉત્પન્ન થઈ, 820 ઉત્પન્ન થઈ, 656 ઉત્પન્ન થઈ, 365 ઉત્પન્ન થઈ, 122, 91 આ બધી ઉત્પન્ન થઈ હાઇડ્રોજન માટે. બરાબર. આ રેખીય વર્ણપટ હાઇડ્રોજન માટેનો દર્શાવેલો છે. એટલે આટલી તરંગલંબાઈ જો તમને ઉત્સર્જાતી માલુમ પડે લાયમન બામર પાસ્ટન, તો તમે સમજવાનું કે આ તત્વ જેમાંથી આ ઉત્સર્જાયું છે એ હાઇડ્રોજન હોવું જોઈએ. બરાબર. જ્યારે શ્વેત પ્રકાશમાં આ વાયુમાંથી પસાર થાય, શ્વેત પ્રકાશ એટલે કે કોઈ સતત તરંગલંબાઈઓનો સમૂહ ધરાવતો પ્રકાશ, એને આવા હાઇડ્રોજન વાયુમાંથી પસાર કરવામાં આવે. એટલે હાઇડ્રોજન વાયુ એ શ્વેત પ્રકાશમાંથી એને લાગુ પડતી તરંગલંબાઈઓનું શોષણ કરી લે. બરાબર. જો શ્વેત પ્રકાશ વાયુમાંથી પસાર થાય, આપણે તેમાંથી નિર્ગમિત પ્રકાશનું સ્પેક્ટ્રોમીટરની મદદથી વિશ્લેષણ કરીએ તો આપણને શું દેખાય? તો અમુક રેખાઓ અપ્રકાશિત દેખાય. મતલબ કે શ્વેત પ્રકાશને તો વર્ણપટ દોરો તો તમને ખાલી શું દેખાય? પ્રકાશિત પટ્ટો દેખાય, સીધો લીસોટો દેખાય, આમ લાઇટ. બરાબર. ટ્યુબલાઇટની જેમ તમને આમ સફેદ લાઇટ દેખાય આખી. હવે એનો મતલબ શું સમજવાનું કે ભાઈ બધી તરંગલંબાઈઓ એમાં હાજર છે, પણ જો તમે કોઈ હાઇડ્રોજનમાંથી પસાર કરો ને, અને હાઇડ્રોજનમાં પસાર થયા પછી એ હાઇડ્રોજન શું કરે? એ પ્રકાશમાંથી એને જે લાગુ પડતી હોય લાયમન બામર પાસ્ટન એ બધી શોષી લે, બાકીની જવા દે. તો જ્યારે આઉટપુટમાંથી જે લાઇટ નીકળે એનો વર્ણપટ કાઢો ને તો આ રીતે તમને કાળી રેખાઓ જોવા મળે. કઈ કાળી રેખા બની જાય? તો એને જે લાગુ પડતી હોય લાયમન બામર પાસ્ટન એ બધી તરંગલંબાઈઓ કાળી દેખાય, ગેપ દેખાય, અંધકાર, અને બાકીના ભાગમાં લીસોટો તો હોય જ. એટલે કે પ્રકાશિત લીસોટાની વચ્ચે અંધારું દેખાય. આમ આ લીટી અંધારું છે એમ માનો તો આ લીટીઓ છે ને એ તરંગલંબાઈ ગાયબ થઈ ગઈ. કોણે ગાયબ કરી? તો હાઇડ્રોજન વાયુએ શોષી લીધી. તો એવી રીતે કોઈ પણ વાયુ જે ઉત્તેજિત કરવામાં આવે અને તો જે તરંગલંબાઈઓનું જે ઉત્સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે એ જ વાયુ એ જ તરંગલંબાઈઓનું શોષણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. બંને તરંગલંબાઈઓ સેમ જ હોય છે, અલગ અલગ હોતી નથી. બરાબર. અપ્રકાશિત રેખાઓ બરાબર તે તરંગલંબાઈઓને
અનુરૂપ છે કે જે આ વાયુના ઉત્સર્જન વણપટમાં જોવા મળતી હતી. એટલે કે ઉત્સર્જન વણપટમાં જે તરંગલંબાઈઓ હાજર હતી, શોષણ વણપટ કહેવાય. શોષણ વણપટમાં એ તરંગલંબાઈઓ ગેરહાજર થઈ ગઈ. બરાબર. આ પ્રકારનો અપ્રકાશિત રેખાઓથી બનતું વણપટ એને વાયુના દ્રવ્યનો શોષણ વણપટ કહે છે. બરાબર. વણપટ રેખાનું સ્થાન એ જે તે પરમાણુની લાક્ષણિકતા સૂચવે છે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે અપ્રકાશિત રેખાઓ તે જ તરંગલંબાઈને અનુરૂપ છે કે જે વાયુના ઉત્સર્જન વણપટમાં જોવા મળતી હતી. સેમ તરંગલંબાઈઓ. બરાબર. શોષણ ને ઉત્સર્જન વણપટમાં. ઉત્સર્જનમાં શું કરવાનું? તો કાચની નળીમાં વાયુ ભરવાનો, વાયુને ઉત્તેજિત કરવાનો, વિદ્યુત સિદ્ધવાનો તફાવત આપીને ઉત્તેજિત કરો એટલે અમુક નિશ્ચિત તરંગલંબાઈ ઉત્સર્જાય. એનો જે આવો વણપટ મળે એને કહેવાય ઉત્સર્જન વણપટ, જેમાં અંધકારના બેકગ્રાઉન્ડમાં પ્રકાશિત લીટીઓ દેખાય. આ જે કાળી લીટી છે ને એ ત્યાં પ્રકાશિત લીટી હોય અને પાછળ જે ગુલાબી ભાગ છે ને એ અંધારું હોય એવું દેખાય અને ઉત્સર્જન વણપટ કહેવાય. અને આવું આપણે કોઈ સતત તરંગલંબાઈ હોય આપણી પાસે સફેદ પ્રકાશ, એને કોઈ હાઇડ્રોજન વાયુમાંથી પાસ કરવામાં આવે તો હાઇડ્રોજન વાયુમાંથી નિર્ગમન પામ્યા પછી જે પ્રકાશ નીકળે એનું વણપટ બનાવવામાં આવે તો એ જે હાઇડ્રોજન વાયુ પોતાની લાક્ષણિકતા અનુસાર અમુક નિશ્ચિત તરંગલંબાઈઓને શોષી લે છે. તો એનો વણપટ કાઢો તો તમને સફેદ બેકગ્રાઉન્ડમાં કાળી લીટીઓ દેખાય, એને શોષણ વણપટ કહેવાય. બરાબર. અને બંને હાઇડ્રોજનમાં શોષણ અને ઉત્સર્જન વણપટમાં એક જ પ્રકારની તરંગલંબાઈઓ શોષાઈ અથવા તો ઉત્સર્જાઈ. બરાબર. એટલે એ બંનેમાં વર્તુળાંક સેમ જ છે. હવે વણપટ રેખાનું સ્થાન જે તે પરમાણુની લાક્ષણિકતા છે. વણપટ રેખાનું સ્થાન મતલબ કે ભાઈ આ 1875 અહીંયા હોય તો 1876 અહીંયા આવે, 77 અહીંયા આવે, પણ 76 77 નથી. પણ જો તમે હિલિયમ કે અન્ય કોઈ તત્વનો ઉપયોગ કરો તો એ 76 77 એમાં આવી જાય, હિલિયમમાં આવી જાય. એટલે કે આ શું છે, બધાને એલોટ કરેલી છે, કુદરતે ફ્રીક્વન્સી એલોટ કરેલી છે, સ્પેક્ટ્રમ વહેંચેલા છે. બરાબર. જે રીતે ભારત સરકાર ફ્રીક્વન્સીઓનું એલોટમેન્ટ કરે છે, 4G 5G બધી કંપનીઓને હરાજી કરે છે, એ રીતે ઉપરવાળાએ જુદા જુદા તત્વોને સ્પેક્ટ્રમ વહેંચી દીધા છે. બરાબર. કે ભાઈ હાઇડ્રોજને લાયમન બામર પાસ્ચન બ્રેકેટ ફંડ કાયમી હક આપી દીધા છે સ્પેક્ટ્રમના. એ રીતે હિલિયમ માટે બીજું કોઈ સ્પેક્ટ્રમ હોય પણ કોઈને ડબલ ક્રોસ થતું નથી. એ પણ એક બહુ જોરદાર વ્યવસ્થા કરી છે. કોઈને ક્રોસ ના થાય કે એકની એક ફ્રીક્વન્સી 2 જણને આપી દીધી હોય એવું ન બને કદી. બરાબર. એવું બને કદાચ, માની લો એવું દેખાય ને તમને કદાચ ભૂલથી, તો એમ સમજવું કે આ હાઇડ્રોજન પરમાણુના લીધે નહીં હોય. એવું ક્યારે ગડબડ થાય કે આપેલી ફ્રીક્વન્સી 2-2માં દેખાતી હોય એવો ભ્રમ થાય? તો જ્યારે એ ઓછી ઘનતાવાળા વાયુને બદલે ઊંચી ઘનતાવાળો વાયુ લીધો હોય અને અથવા બે તત્વો જુદા જુદા તત્વોનું મિશ્રણ હોય, એટલે કે સંયોજન જ્યારે બને ને, એ સંયોજન બન્યા પછી તમે વણપટ કાઢો તો ગુણધર્મ બદલાઈ જાય. સોડિયમ માટે અલગ તરંગલંબાઈ હોય. બરાબર. સેપરેટ સોડિયમ માટે. પણ જ્યારે તમે સોડિયમને બીજા કોઈ કેમિકલ જોડે મિક્સ કરી અને પછી તમે એનો વાયુ બનાવો અને એ વાયુમાંથી તમે વણપટ બનાવો તો એ બીજા કેમિકલની અને સોડિયમની જે પર્સનલ લાક્ષણિકતા બદલાઈ જાય અને મિક્સ થયા પછી કંઈક નવી જ લાક્ષણિકતા બહાર આવે. એટલે ત્યાં એ આ લાક્ષણિકતા એ વેલિડ નથી રહેતી. જ્યાં સુધી સ્વતંત્ર છે, ઓછી ઘનતા છે, સેપરેટ છે, ત્યાં સુધી આ લાયમન બામર પાસ્ચન દેખાય. પણ હાઇડ્રોજન જો ક્લોરિન જોડે મિક્સ થઈ જાય અને પછી તમે વણપટ કાઢવા જાઓ તો HCl કે H2SO4નો વણપટ કાઢવા જાઓ, ધુમાડામાંથી પસાર કરો તો આખું બિહેવિયર ચેન્જ થઈ જાય. બરાબર. એટલે આ ખાલી ઓનલી ઓછી ઘનતાવાળા એક જ તત્વોનો બનેલા વાયુને આવી લાક્ષણિકતાઓ હોય છે. સંયોજન ધરાવતા વાયુને હોતી નથી. બરાબર. ડિસ્ચાર્જ ટ્યુબમાં પરમાણુની ઘનતા વધતા વણપટ રેખાઓની તીવ્રતા વધે. કારણ કે પેલું સ્ટાફ વધી ગયો ને. જે કામ 10 પરમાણુ કરતા હોય
એ કામ 500 પરમાણુ કરવા માંડે તો શું થાય? વધારે લાઇટ ઉત્પન્ન થાય, સ્વાભાવિક છે. તો અહીંયા એવું જ થાય છે કે વધારે સંખ્યામાં વધારે ડેન્સિટી હોય ત્યારે વધારે પરમાણુઓ ઉત્તેજિત થાય અને વધારે પ્રકાશ ઉત્પન્ન થાય, એટલે તીવ્રતા વધી જાય. વણવટ રેખાઓની તીવ્રતા તાપમાન સાથે બદલાય છે. બરાબર. એ ટેમ્પરેચર ચેન્જ કરો એટલે જે તે તરંગ લંબાઈ તાપમાન અનુસાર ઊંચી તીવ્રતા બતાવે. બરાબર. ટેમ્પરેચર બદલો એટલે એ ઊંચી તીવ્રતાવાળી તરંગ લંબાઈનું સ્થાન બીજી કોઈ તરંગ લંબાઈ લઈ લે. ટૂંકમાં તીવ્રતા વધારે હોય એ તરંગ લંબાઈ કંઈ ફિક્સ નથી હોતી, ટેમ્પરેચર સાથે બદલાય છે. બરાબર. અને પરમાણુમાં રહેલા વેલેન્સ ઇલેક્ટ્રોનને વર્ણપટનો ગુણાત્મક ખ્યાલ આપે છે. મતલબ કે આ બધું જે દેખાય છે ને, પ્રકાશનું ઉત્સર્જન થવું, આ બધી પ્રક્રિયામાં મેન પડદા પાછળનો જે કલાકાર છે એ છે વેલેન્સ ઇલેક્ટ્રોન. તમે કહેશો કે આમાં એનો શું રોલ છે? તો ભાઈ, હાઇડ્રોજન પરમાણુને તમે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે ઉત્તેજિત કરો તો હાઇડ્રોજન પરમાણુ પણ ઉત્તેજિત થાય. તો એ એનર્જી વિદ્યુત સ્થિતિમાનના તફાવતને અનુરૂપ એનર્જી જે છે એ પરમાણુના છેલ્લી કક્ષામાંના ઇલેક્ટ્રોનને મળે, વેલેન્સ ઇલેક્ટ્રોનને મળે. અને વેલેન્સ ઇલેક્ટ્રોન પછી એ ઉત્તેજિત થઈ અને ધરા અવસ્થામાંથી એનાથી ઉપરની કે એનાથી પણ ઉપરની કક્ષાઓમાં ટ્રાન્સફર થાય. બરાબર. એ કઈ કક્ષામાં જશે? પહેલામાંથી બીજામાં જશે કે પહેલામાંથી ડાયરેક્ટ ત્રીજામાં કૂદકો મારશે? એ બધો આધાર કોના ઉપર છે? કેટલી ઉર્જા એને મળે છે એના ઉપર. અને અંતે એ 10⁻8 સેકન્ડમાં ફરી પાછો રિવર્સમાં આવી જાય છે. ઉત્તેજિત થઈને 10⁻8 સેકન્ડમાં પાછો આવી જાય તો 1 નંબરથી સીધો 4 નંબર ઉપર જમ્પ મારે, માની લો. પછી એ 4 નંબરથી મૂડ આવે તો ડાયરેક્ટ 1 નંબર ઉપર પણ આવે, મૂડ આવે તો 4થી 3માં આવે, 3થી 2માં આવે, 2માંથી 1માં આવે, મૂડ આવે તો 4થી ડાયરેક્ટ 2માં આવે અને 2માંથી 1માં આવે. તો આ જે અલગ અલગ સંક્રાંતિઓ થાય છે ને, ચોથામાંથી ત્રીજામાં, એને અનુરૂપ અલગ તરંગલંબાઈ ઉત્સર્જાય. કારણ કે એ જ્યારે ચોથામાંથી ત્રીજામાં આવે ત્યારે ઉર્જા ગુમાવે, ત્રીજામાંથી બીજામાં આવે તો ફરી ઉર્જા ગુમાવે, પણ ઉર્જા પ્રકાશની તરંગલંબાઈના સ્વરૂપમાં ગુમાવે. એટલે દરેક સંક્રાંતિ વખતે એ જુદી જુદી તરંગલંબાઈઓનું ઉત્સર્જન કરે. આવા તો અસંખ્ય ઇલેક્ટ્રોન હોય. તો અસંખ્ય ઇલેક્ટ્રોનો અલગ અલગ નેચર, રેન્ડમ નેચરથી પોતાની મરજીથી બિહેવ કરતા હોય. એટલે બધા લગભગ એક શ્રેણી જે બનતી હોય ને, એ શ્રેણી મુજબ જ તરંગલંબાઈનું ઉત્સર્જન કરે. બરાબર. હવે હાઇડ્રોજન પરમાણુ વર્ણપટની વર્ણપટ શ્રેણીઓની વિસ્તૃત સમજૂતી આપો. બરાબર. તો હાઇડ્રોજન જે છે એ સૌથી સાદો પરમાણુ છે, કારણ કે એક જ પ્રોટોન ને આજુબાજુ એક ઇલેક્ટ્રોન. બેસ્ટ. વર્ણપટ સૌથી સાદો છે, છતાં અવલોકિત વર્ણપટમાં પ્રથમ નજરે વર્ણપટ રેખાઓની કોઈ વ્યવસ્થા કે નિયમિતતા જેવું દેખાતું નથી. બરાબર. પરંતુ હાઇડ્રોજન વર્ણપટના કેટલાક સમૂહોમાંની રેખાઓ વચ્ચેનું અંતર નિયમિત રીતે ઘટતું જાય છે. આ સમૂહને વર્ણપટ શ્રેણી કહે છે. પ્રથમ દ્રષ્ટિએ વર્ણપટમાં કોઈ નિયમિતતા દેખાતી નથી, પણ અમુક સમૂહો છે જેમાં નિયમિત રીતે અંતર ઘટે છે અને વર્ણપટ શ્રેણી કહીએ છીએ. સૌપ્રથમ બામર નામના શાળાના શિક્ષકે હાઇડ્રોજન વર્ણપટના દ્રશ્ય વિભાગની તરંગલંબાઈઓ શોધી કાઢી. એ શ્રેણી કઈ હતી? એને બામર શ્રેણી નામ આપ્યું. બરાબર. તો એમાં H આલ્ફા એટલે પહેલી રેખા એને સુધી 656. બરાબર. પહેલી. પછી બીજી હતી H બીટા 448.1 નેનોમીટર. ત્રીજી H ગેમા 434.1 નેનોમીટર. પછી 410.2 રીતે કરતાં છેલ્લી આવી 364.6 નેનોમીટર. આખી જે શ્રેણી મળી
એમાં એક ચોક્કસ તરંગ લંબાઈઓનું જોવા મળી ઉત્સર્જન જોવા મળ્યું. બાકીની તરંગ લંબાઈઓ જે વચ્ચે વચ્ચે છે જેનું નામ નથી લખેલું આમાં, એ બધી ગાયબ છે. મતલબ એ ઉત્પન્ન થતી જ નથી, આટલી જ ઉત્પન્ન થાય છે. જે એટલે આમાં આંકડો ગણો તો ઘણો લાંબો થાય, કારણ કે અહીંયા 1 2 3 એ રીતે આ ઇન્ફિનિટિવ છે. એટલે અહીંયા આપણે 4 સુધી તો કન્ટિન્યુઅસ લખ્યું છે. એચ ડેલ્ટા અહીંયા આવે છે, એટલે એચ ડેલ્ટા અહીંયા છે, બરાબર. તો એચ ડેલ્ટા પછી તો 5 6 7 એમ અનંત સુધી છે. એટલે અહીં તો ઘણું બધું હશે. તો 410 અને 364ની વચ્ચે. પછી જેમ ટૂંકમાં નંબર વધે ને એમ આનો ડિસ્ટન્સ આમ નજીક નજીક આવતું જાય. આમાં જે ગેપ દેખાય છે ને કે 656 ને 448, એવું ગેપ આ બાજુ ના હોય. આ બાજુ તો પોઈન્ટમાં ગેપ હોય, 410.2 અને 410.6 આ રીતે નાના નાના ગેપ હોય. આકૃતિમાં બામર શ્રેણીની રેખાઓ દર્શાવેલી છે. આકૃતિની અંદર આ બામર શ્રેણીની રેખાઓ છે. લાલ રંગના વિભાગમાં દેખાતી મહત્તમ તરંગલંબાઈ 656.3 નેનોમીટર એચ આલ્ફા કહેવાય. બ્લુ ગ્રીન વિભાગમાં દેખાતી 486.1 નેનોમીટર તરંગલંબાઈ રેખાને એચ બીટા કહેવાય. 448 લખ્યા છે આમાં, જોઈએ એ બી આપણે ટેક્સ્ટ બુક જોઈને ચેક કરી લેજો. ત્રીજી જાંબલી રંગના વિભાગમાં દેખાતી 434.1 નેનોમીટર તરંગલંબાઈ એચ ગેમા. જેમ તરંગલંબાઈ ઘટતી જાય તેમ તેમ રેખાઓ એકબીજાની નજીક આવતી જાય અને તીવ્રતા ઘટતી જાય. અહીંયા જે એકદમ ઘાટી લીટી દોરવાનું કારણ શું કે શરૂઆતમાં તીવ્રતા વધારે છે આની, પછી જેમ જેમ અહીંયા તરંગલંબાઈ ઘટતી જાય 656થી સીધી 400 થઈ ગઈ, 400 પછી 300, તો આમ જેમ આપણે ડાબી બાજુ આમ જઈએ એમ ઘટતું જાય, તરંગલંબાઈ ઘટતી જાય એમ એમ આ જે ગેપ છે ને બે તરંગલંબાઈ વચ્ચેનો એ ઓછો થતો જાય અને સાથે સાથે તીવ્રતા પણ ઘટતી જાય, બરાબર. તો બામરે એક સરળ આનુભવિક સૂત્ર મેળવ્યું બામરે, બરાબર. એ સૂત્ર આ મુજબ હતું કે 1/λ બરાબર r 1/2 સ્ક્વેર n સ્ક્વેર n બરાબર 3 4 5. r એ રીડબર્ગ અચળાંક કહેવાય છે. તેનું મૂલ્ય 1.097 પ્રતિ મીટર છે, બરાબર. n બરાબર 3 લઈએ તમે. અહીંયા 2 હોય તો અહીંયા તમારે આના કરતાં વધારે, એટલે કે 3થી ચાલુ કરવાનું. 3 4 5 6. પહેલી રેખા કઈ 3, તો 3 મૂકો તમે અહીંયા, 3નો વર્ગ 1/2નો વર્ગ ને 1/3નો વર્ગ, તો તમને એચ આલ્ફા રેખા મળે 656, બરાબર. એક સેમ્પલ આપણે ચેક કરીએ. જો 1/λ n બરાબર 3 મૂકીએ, બરાબર. 5/36 થશે. લેમ્ડા બરાબર હવે જોજો આનું સાદુરૂપ તમે આપો. હવે તમે અહીંયા જો કે સાદુરૂપ આપીએ આનું તો 6.563 6.563 અને 10⁻⁷ આ 7 ઉપર જાય. પછી અહીંયા 656.3 10⁻⁹ મીટર 656.3 નેનોમીટર, બરાબર થઈ ગયું. તો પહેલું આવ્યું ને અહીંયા ફર્સ્ટ આપણું 656.3 પહેલું. એવી રીતે તમે 4 5 તો તમને આવી જુદી જુદી શ્રેણીઓ મળશે. આને એચ આલ્ફા કહેવાય. એચ આલ્ફા, એચ બીટા, એચ ગેમા, એચ ડેલ્ટા, એ રીતે ક્રમ. એ રીતે n બરાબર અનંત મૂકો તમે, અનંત ઇન્ફિનિટિવ, તો તમારે 1/λ r
આ 2નો વર્ગ અને 1 અનંત એટલે કે આ 0 થઈ ગયું. તો ઊંડા બરાબર $91 બરાબર. અહીંયા જે છે એક મિનિટ, જો પછી તમે અનંત મૂકી દો ને, ઇન્ફિનિટિવ અહીંયા જે મૂકેલું છે અનંત આટલે, તો અહીંયા r/4 થઈ જાય. પછી લેમડા એટલે 4/r, પછી કિંમત મૂકો તમે તો આનું 3.644 × 10⁻7 અને 364.4 - 9 એટલે 364.4 નેનોમીટર થઈ ગયું. આમ અહીંયા એમ કહી શકાય 364.4 નેનોમીટર બરાબર. આ જે છે એ એનું તરંગ લંબાઈ થઈ અનંત માટેની. તો એ એમ કહી શકાય કે 52 શ્રેણીની સૌથી ટૂંકી તરંગ લંબાઈ અનંતે આવે છે અને મહત્તમ તરંગ લંબાઈ આવે છે n=3 બરાબર. આ સીમાથી આગળ કોઈ સ્પષ્ટ રેખા દેખાતી નથી, પણ તેના બદલે ઝાંખો સતત વર્ણપટ દેખાય છે બરાબર. એટલે આ જે છૂટી છૂટી હતી એની આ શ્રેણી બનાવી. એ સિવાય પણ એવી ઘણી હોય તરંગ લંબાઈઓ જે આપણને દેખાતી નથી.